વડોદરામાં પથ્થરમારા બનાવ બાદ પોલીસ સતર્ક થઈ છે. પોલીસ કમિશનર નરસિંહા કોમરે બોલાવી ઇમરજન્સી બેઠક. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અપીલ કરવામાં આવી. સ્થળ પર એસઆરપીની 3 અને સ્પેશિયલ એક્શન ફોર્સની 1 ટીમ તૈનાત છે. વિવાદિત પોસ્ટ અને બબાલને લઈ 2 ફરિયાદ નોંધાઈ. સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટને લઈ આખો જે મામલો છે તે ગરમાયો. 50 લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને 38 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે ગુનાહિત ઇતિહાસ ધરાવનાર એક સ્થાનિક શખ્સે સોશિયલ મીડિયા પર એઆઈ નિર્મિત મક્કા મદીનાને લઈ વિવાદિત પોસ્ટ કરી હતી ને જે બાદ ચોક્કસ ધર્મના લોકોની લાગણી દુભાઈ હતી. તેવામાં ચોક્કસ ધર્મના કેટલાક શખ્સોએ જૂનીગઢી વિસ્તારમાં હોબાળો મચાવીને પથ્થરમારો કર્યો હતો. પોસ્ટ મૂકવા માટે કારણીભૂત બન્યા હતા એમને પણ આપણે આઈડેન્ટિફાઈ કરીને ઇન્વેસ્ટિગેશનના અનુસંધાને લઈ લીધા છે. બીજા એક કેસ છે જે ટોલા પોલીસ સ્ટેશનની સામે ભેગા થઈને સબસિક્વન્ટલી જ્યારે ડિસ્પર્સ કરતી વખતે જૂનીગઢી વિસ્તારમાં જે રાઇટિંગના બનાવવામાં અંજામ આપી છે એમને આ અનુસંધાને એક એમના વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરી છે. આ ગુનાના અનુસંધાને સ્થાનિક પોલીસ જે સ્થળ ઉપર હતા કેટલાક કિસ્સાઓને સ્થળ ઉપરથી જ પકડી લેવામાં આવ્યો હતો. કેટલાક કિસ્સાઓને આપણા જે વિડીયો કેમેરામાં कैद થયા હતા એવા તત્વોને પણ આપણે આઈડેન્ટિફાઈ કરી છે.